સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે। ડીસીપી ઝોન 3ના માર્ગદર્શન હેઠળ મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો। સુરત શહેરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ બનવા માટે પોલીસ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના 1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રીની સૂચના અનુસાર દર મહિને શહેર પોલીસ દ્વારા અલગ અલગ ઝોનમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે। આ અંતર્ગત કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજની વાડી ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં પોલીસ જવાન તેમજ સામાજિક સંસ્થાના સભ્યોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું। પોલીસ દ્વારા દર વર્ષે આશરે 10,000 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવે છે, જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જીવનદાયી સાબિત થાય છે। ઉનાળાની ઋતુમાં બ્લડ બેંકોમાં પડતી અછતને પહોંચી વળવા માટે પણ આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે। દર 20 દિવસે એક બાળકને રક્તની જરૂરિયાત હોવાને કારણે શહેર પોલીસ સતત આ સેવા કાર્ય કરી રહી છે। अपना सूरत शहर में थैलेसीमिया रोग थी पीड़ाता लगभग 1100 જેટલા બાળકો છે। એના માટે આ ગરમીના મહિનાઓ એવા હોય છે જ્યાં વધુ પ્રમાણમાં બ્લડના જરૂરત બીજા રોગો માટે થઈ જતા હોય, જેના લીધે આ અમારા થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે અથવા ક્રાઇસિસ ઊભી થતી હોય છે। તો અમે લોકો દર વર્ષે લગભગ 10,000 યુનિટ બ્લડ કન્ટ્રીબ્યુટ કરીએ છીએ। જો એના હિસાબથી આજે ડીસીપી ઝોન 3 રાઘવજીના નેતૃત્વમાં કુલ એના આવતા પોલીસ સ્ટેશનોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારી અને લોકોના સહયોગથી આજે જો કેમ્પના આયોજન કરવામાં આવેલા, જેમાં લગભગ 1,000 જેટલા બ્લડ યુનિટ અમે લોકો એકઠા કરી જોઈએ અને अपना अलग 5 મોટી જો બ્લડ બેંકો બ્લડ ડોનેશન લેતી જો બ્લડ બેંકો છે એના અમે લોકો આપીશ, જો આ મુફત में फ्री ऑफ कॉस्ट અમારા બાળકોને આપશે। જો આ વખતે અમારા ટાર્ગેટ છે કે 10,000 યુનિટથી વધુ અમે કરીએ। હર મહિના અમે લોકો આ બ્લડ કેમ્પ રાખીશ જોઈએ અને આવનાર 6-7 મહિના અમે બાળકોને આપતા રહીએ, જેથી આ જો મહિનાઓમાં ઘટ રહે છે આ ઘટ ન રહે અને અમારે બાળકો સ્વસ્થ રહે। આજે અમારા 1,000 જેટલા યુનિટ અમે લોકો વ્યય કરવાના છીએ। કુલ 1100 જેટલા અમારા બાળકોને જાય છે। અમુક બાળકો એવા હોય જેને 20 દિવસ 25 દિવસમાં એક વખત બ્લડ જોઈએ, કોઈને 10 દિવસ, ડિપેન્ડિંગ અપોન એના એજ હોય છે। તો અમે લોકોને ખાતરી આપીએ છીએ કે પોલીસ તરફથી અમે લોકો પૂરી મહેનત કરી, જેથી અમારે આવા બાળકોના કોઈ બ્લડ માટે કોઈ તકલીફ ના પડે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।